મધ્ય ગુજરાતમાં વરસાદની ધમાકેદાર બેટિંગ। અમદાવાદ ખેડાના અનેક તાલુકામાં ધોધમાર વરસાદ પડ્યો છે। સૌથી વધુ ખેડાના નડિયાદમાં પોણા 11 ઇંચ વરસાદ પડ્યો છે, જ્યારે અમદાવાદના દસક્રોઈમાં 10.35 ઇંચ વરસાદ નોંધાયો। મહેમદાબાદમાં પણ 9.5 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે, જ્યારે માતરમાં 8 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે। 24 કલાકમાં રાજ્યના 198 તાલુકામાં નોંધપાત્ર વરસાદ થયો। 38 તાલુકામાં 2 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો। અમદાવાદ અને ખેડા સહિત મધ્ય ગુજરાતમાં વરસાદે ધબધબાટી બોલાવી હતી। 24 કલાકના આંકડાઓ પર જો નજર કરીએ તો ખેડાના 6 તાલુકામાં 5 ઇંચથી વધુ વરસાદ પડ્યો। મહુધામાં 7 ઇંચ, વસોમાં 6.22 ઇંચ, જ્યારે કઠલાલમાં 5.31 ઇંચ વરસાદ પડ્યો છે। આજે પણ ગુજરાતના મોટાભાગના જિલ્લાઓમાં વરસાદની આગાહી છે। આગામી થોડા કલાકો માટે હવામાન વિભાગ દ્વારા 10 જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કરાયું છે, જ્યારે 13 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ અને બાકીના જિલ્લાઓમાં યલો એલર્ટ છે। આવો જાણીએ કે કયા કયા જિલ્લાઓમાં એલર્ટ આપવામાં આવ્યું છે। તો ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં ભારે વરસાદ તો પડી જ રહ્યો છે, પરંતુ આજે પણ કયા જિલ્લામાં ભારે વરસાદનું અનુમાન છે, અતિ ભારે વરસાદ પડી શકે છે તેની વિસ્તારથી વાત કરવી છે તો બનાસકાંઠા, સાબરકાંઠા અને અરવલ્લી કે જ્યાં ગઈકાલથી જ ભારે વરસાદ પડી રહ્યો છે અને આજે પણ રેડ એલર્ટ છે। ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે, વીજળીના કડાકા સાથે પડી શકે છે। મહેસાણા, ગાંધીનગર, અમદાવાદ અને ખેડામાં પણ ભારે વરસાદ પડી શકે છે। ખેડાની દશા વરસાદે પહેલા જ ગાડી છે, સાથે સાથે અમદાવાદમાં પણ ભારે વરસાદ પડી રહ્યો છે। ગઈકાલથી મહેસાણામાં પણ વરસાદી માહોલ છે। આ સિવાય મહીસાગર, પંચમહાલ અને દાહોદ કે જ્યાં પણ રેડ એલર્ટ છે, ભારે વરસાદ જોવા મળી શકે છે। આજે સાવચેત રહેવાની જરૂર છે, કેમ કે રાજ્ય પર 4 નવી વરસાદી સિસ્ટમ એક્ટિવ થઈ છે, જેના કારણે આખા રાજ્યમાં ભારે વરસાદ જોવા મળી રહ્યો છે। હવે ક્યાં ઓરેન્જ એલર્ટ છે એ પણ અમે આપને જણાવી દઈએ કે જ્યાં મધ્યમથી ભારે વરસાદ પડશે તો કચ્છ, પાટણ અને સુરેન્દ્રનગરમાં મધ્યમથી ભારે વરસાદ પડશે। પાટણમાં પણ ભારે વરસાદ પડ્યો છે, અનેક ગામ સંપર્ક વિહોણા થઈ ગયા છે। આજે પણ આગાહી છે। આણંદ, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા અને ભરૂચમાં પણ ભારે વરસાદની આગાહી છે। ક્યાંક મધ્યમ વરસાદ પડશે તો ક્યાંક અતિ ભારે વરસાદ પડશે। સુરત, તાપી, નવસારી, વલસાડ અને ડાંગમાં ઓરેન્જ એલર્ટ છે। દક્ષિણ ગુજરાતમાં ઓરેન્જ એલર્ટ છે કે જ્યાં મધ્યમથી ભારે વરસાદ પડી શકે છે। અનેક તાલુકામાં મધ્યમ વરસાદ જોવા મળશે તો ક્યાંક ભારે વરસાદ જોવા મળશે, પરંતુ આજે પણ રાજ્યમાં વરસાદી વાતાવરણ જોવા મળવાનું છે। ભારેની આગાહી છે, હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે।